ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પેપર 509નું યુનિટ 2 સ્ટાર્ટ કરશું, જે છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. આ યુનિટ આપણે ટેક્સ્ટ રેફરન્સ બુક્સ એલન મોટરશેડથી કરશું. આમાં બે ચેપ્ટર્સ છે. ફર્સ્ટ ચેપ્ટર છે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર અને સેકન્ડ ચેપ્ટર છે હાઈ ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. નામ આપણે ફર્સ્ટ ચેપ્ટર લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરથી સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલાં તમે પૂછશો કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ એન એમ્પ્લીફાયર એટલે શું? તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ મીન્સ કે તમે કોઈ પણ એમ્પ્લીફાયરની ફ્રીક્વન્સી ચેન્જ કરતા જાઓ ત્યારે એના ગેઇનમાં શું ફરક પડે, એ જે ગ્રાફ છે ને, ગેઇન વર્સિસ ફ્રીક્વન્સી, એને ફ્રીક્વન્સી રિસ્પોન્સ કહેવાય. હવે તમને એક એમ્પ્લીફાયર લેવાનું, પછી એમ્પ્લીફાયરની ફ્રીક્વન્સી કોઈક લો વેલ્યુથી ચેન્જ કરતી જવાની, ફ્રીક્વન્સી ચેન્જ કરતી જવાની ને ત્યારે તમને એમ્પ્લીફાયરનો ઇનપુટ અને આઉટપુટ લઈ અને એનો ગેઇન કેલ્ક્યુલેટ કરી શકો. VO બાય VI હોય આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ. એ ગેઇન કેલ્ક્યુલેટ કરી બધી ફ્રીક્વન્સીઝ માટે ને તમે પ્લોટ કરશો ને ગ્રાફ પેપરમાં, તો એને ફ્રીક્વન્સી રિસ્પોન્સ કહેવાશે. તો અહીંયા મેં જે દોરેલો છે ગ્રાફ, એ ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે. તો તમે અહીંયા ધ્યાન આપશો તો આ વચ્ચે એક મેક્સિમમ જે ગેઇન થાય છે, મેક્સિમમ ગેઇન એક જગ્યાએ કોન્સ્ટન્ટ મેક્સિમમ ગેઇન રહે છે. એનાથી ઓછી ફ્રીક્વન્સી હોય તો પણ ગેઇન ઘટે છે, એનાથી વધુ ફ્રીક્વન્સી હોય તો પણ ગેઇન ઘટે છે. તો જે એરિયામાં તમારી કોન્સ્ટન્ટ ગેઇન છે એ મિડ ફ્રીક્વન્સી રીજન છે, એટલે ફ્રીક્વન્સી બહુ મોટી નથી, બહુ હાઈ પણ નથી ને બહુ લો પણ નથી. પછી તમે જોશો તો આ એક પોઈન્ટ કરતાં ઓછી ફ્રીક્વન્સીના રીજન ઉપર જાઓ ને, જો અહીંયા ઓછી ફ્રીક્વન્સી છે, અહીંયા ફ્રીક્વન્સીની વેલ્યુ વધારે છે, બરાબર. આ આખી ફ્રીક્વન્સીવાળી એક્સિસ છે, તો ફ્રીક્વન્સી અહીંયા ઓબ્વિયસલી ઓછી હશે ને અહીંયા વધારે હશે. તો જ્યારે તમે ફ્રીક્વન્સી ઘટાડો છો ને, ત્યારે તમારો ગેઇન પણ ઘટે છે. તો લો ફ્રીક્વન્સી ઉપર તમારો જે વોલ્ટેજ ગેઇન છે એ ઘટે છે. સેમ વસ્તુ છે કે તમારા હાઈ ફ્રીક્વન્સી ઉપર પણ ફ્રીક્વન્સી તમે એક લિમિટથી વધારી નાખો તો પણ તમારો વોલ્ટેજ ગેઇન એવી છે એ ઘટે. તો આપણે એ વસ્તુના રીઝન જોવાના છે આ યુનિટમાં, કે લો ફ્રીક્વન્સી ઉપર અને હાઈ ફ્રીક્વન્સી ઉપર વોલ્ટેજ ગેઇન શું કામ ઘટે. અહીંયા જો લખેલું છે, ધ ગેઇન ઓફ એમ્પ્લીફાયર ડિક્રીઝિસ એટ વેરી લો ફ્રીક્વન્સી એન્ડ ઓલ્સો એટ વેરી હાઈ ફ્રીક્વન્સીઝ. ઇટ ઇઝ મેક્સિમમ એટ મિડ ફ્રીક્વન્સી. બરાબર. ઇન ધીસ યુનિટ વી વિલ સ્ટડી ધ રીઝન્સ એઝ ટુ વાય ઇટ હેપન્સ. તો આપણે હવે રીઝન સ્ટડી કરશું કે શું કામ લો ફ્રીક્વન્સી ઉપર મારું ગેઇન ઘટી જાય છે. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોશું કે શું કામ હાઈ ફ્રીક્વન્સી ઉપર મારો ગેઇન ઘટી જાય છે. આપણે 15.1 ઇફેક્ટ ઓફ એમીટર બાયપાસ કેપેસિટર ઓન ધ ફ્રીક્વન્સી રિસ્પોન્સ. હવે આ તમારું કોમન એમીટર એમ્પ્લીફાયર છે. આવી સર્કિટ છે ને, આવી સર્કિટ તમે જોઈ હશે થર્ડ સેમેસ્ટરમાં, SYBSEના થર્ડ સેમેસ્ટરમાં. આ સર્કિટનું આપણે સ્ટેબિલિટી ફેક્ટર ફાઇન્ડ આઉટ કર્યું હતું, યાદ છે? યુનિટ 4 બાયસ સ્ટેબલાઇઝેશનવાળા યુનિટમાં આપણે કોમન એમીટર એમ્પ્લીફાયર લીધું હતું. એના બેઝને મેં R1 અને R2ના પેરેલલ કોમ્બિનેશન વડે બાયસ કર્યું હતું. પછી જે ઇનપુટ છે, ઇનપુટ સિગ્નલ સોર્સ VS છે ને સોર્સનો પોતાનો કંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હશે. કોઈક એક સોર્સ છે, એ સોર્સ છે, જો સોર્સ જેમાંથી મારો AC સિગ્નલ આવે છે, તો એ સોર્સ જે છે એ પોતાનું કાંઈક રેઝિસ્ટન્સ હશે, કારણ કે એ સોર્સ પોતે પણ કાંઈક કોમ્પોનન્ટ્સથી બનેલો હશે, બરાબર. તો એ કોમ્પોનન્ટ્સ જે અવરોધ આપશે એ સોર્સના, એ સોર્સનું પોતાનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હશે, બરાબર. તો એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સને મેં RS વડે દર્શાવ્યું છે. ને આ જે સિગ્નલ છે ને, એ બેઝ
માં જાય છે, બેઝમાં જાય છે, ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં. ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં જતાં પહેલાં એ એક કપલિંગ કેપેસિટર સીસી થ્રુ પાસ થાય છે. બીજું શું છે કે આપણા કલેક્ટર ઉપર એક લોડ છે આરએલ, જેના ઉપર આપણે આઉટપુટ મળે છે, અને એમીટર અને ગ્રાઉન્ડના વચ્ચે એક એમીટર રેઝિસ્ટર કલેક્ટ કરેલું છે, એમીટર રેઝિસ્ટર આરઈ, અને બાયપાસ અને એના પેરેલલમાં એક બાયપાસ કેપેસિટર સીઈ પણ કનેક્ટ કરેલું છે. હવે તમને અહીંયા એમીટર રેઝિસ્ટર શું કામ લગાવેલું છે એ તમને એકવાર યાદ કરાવી દઉં. તો લાસ્ટ યર આપણે સેમેસ્ટર 3માં યુનિટ 4માં આપણે જોયું હતું કે આપણે અલગ અલગ સર્કિટ્સ જોતા હતા. ફિક્સ્ડ બાયસ સર્કિટ, કલેક્ટર ટુ બેઝ બાયસ સર્કિટ, અને પેલી એમીટર રેઝિસ્ટરવાળી સર્કિટ. એનું ઉદ્દેશ્ય શું હતું, એનું મેઇન એમ શું હતું કે મારો સ્ટેબિલિટી વધે. આપણે ખબર છે એસ ની વેલ્યુ ડિરાઈવ કરતા હતા, એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ આઈસી બાય ડેલ આઈસીબીઓ. તો આપણે 3 ટાઈપ્સની અલગ અલગ સર્કિટ જોઈ હતી, અને આપણે મળ્યું હતું કે બેસ્ટ સ્ટેબિલાઇઝેશન, જે બેસ્ટ સ્ટેબિલિટી છે એ આ કેસમાં મળે છે, આ સર્કિટમાં. આવી જે સર્કિટ હતી એમીટર રેઝિસ્ટરવાળી, તો આરઈને જે સ્ટેબિલિટી છે ને, સ્ટેબિલિટી એ આરઈ પ્રોવાઈડ કરે છે. તો જે એમીટર રેઝિસ્ટર છે ને એ થર્મલ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે. પણ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવા સાથે સાથે તમને યાદ હોય તો નેગેટિવ ફીડબેક પણ એ આપતું હતું. નેગેટિવ ફીડબેક એટલે કે અહીંયા છે ઇનપુટ મારા કોમન એમીટર એમ્પ્લીફાયર જે હોય, તમને યાદ હોય તો કોમન એમીટર એમ્પ્લીફાયરમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ હતો. બરાબર. હવે ઇનપુટ આઉટપુટ કરતાં ઊંધો છે, 180 ડિગ્રી ફેઝ શિફ્ટ છે, અને એ આઉટપુટનો થોડોક પાર્ટ, ફીડબેક એટલે શું, આઉટપુટનો થોડોક પાર્ટ પાછો ઇનપુટમાં જાઓ તો અહીંયાથી આઉટપુટ થોડુંક ઇનપુટમાં જશે, ફીડબેક છે તો. બરાબર. હવે ફીડબેક, નેગેટિવ ફીડબેક આપણે યુનિટ 1માં જોયું હતું, પેપર 509ના, કે નેગેટિવ ફીડબેક એના કારણે શું થાય છે કે મારો વોલ્ટેજ ગેઇન ઘટે છે. જ્યારે આપણે નેગેટિવ ફીડબેક પ્રોવાઈડ કરીએ, નેગેટિવ એસી ફીડબેક, ત્યારે મારો વોલ્ટેજ ગેઇન પણ ઘટે છે. પણ મને વોલ્ટેજ ગેઇન ઘટવા આપવો નથી, કારણ કે એમ્પ્લીફાયરનું કામ શું છે? એમ્પ્લીફાયરનું કામ તો એ જ છે ને કે મને ગેઇન મળે, એટલે વોલ્ટેજ વધે. જેટલી મેં ઇનપુટ નાખી એના કરતાં આઉટપુટ મને વધારે મળવું જોઈએ, વિચ મીન્સ ગેઇન વધારે મળવું જોઈએ. તો આપણે એવું થવા નથી દેવું, નેગેટિવ ફીડબેક થવા નથી આપવું. તો નેગેટિવ ફીડબેક ન બને એના માટે આપણે શું કરશું? નેગેટિવ એસી ફીડબેક ન બને એના માટે આપણે શું કરશું? તો એક બાયપાસ કેપેસિટર સીઈ આરઈના પેરેલલમાં જોડી દેશું. હવે ફીડબેક કયા પાથથી થાય છે? આ પાથથી થાય છે. બરાબર. આમ પાછું જાય છે. હવે હું એવું જ કંઈક કરું કે જે મારી ફીડબેક, જે મારી સિગ્નલ છે, એસી સિગ્નલ, એ આ પાથમાં જવાની જગ્યાએ, પાછું જવાની જગ્યાએ ગ્રાઉન્ડમાં જતી રહે, તો અહીંયાથી આ પાથમાં જવાની જગ્યાએ ગ્રાઉન્ડમાં જતી રહે, એવું કંઈક કરું તો મારો નેગેટિવ ફીડબેક નહીં આવે. આ વસ્તુ અચીવ કરવા માટે અહીંયા મેં એક કેપેસિટર જોડી દીધું. હવે તમને ખબર છે કે કેપેસિટર છે ને એ ડીસીને બ્લોક કરે, પણ એસીને બહુ ઇઝીલી પાસ થવા આપે, કારણ કે કેપેસિટરનું રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1/j⍵c. તો અગર ફ્રીક્વન્સી કંઈક હોય, ડીસી વેલ્યુ, કોઈ ડીસી કરંટ માટે આપણું રિએક્ટન્સ ઓફ કેપેસિટર 1/j⍵c, ઓમેગા ડીસીમાં 0 હોય, તો ડીસી વેલ્યુ માટે આપણું કેપેસિટર ઇન્ફાઇનાઇટ રિએક્ટન્સ આપે, અને એસીને એ આરામથી ફ્લો થવા આપે. બરાબર. તો આ પોઈન્ટ ઉપર જે એસી ડેવલપ થયું હશે ને, એ એસી અહીંયા આરના ક્રોસ ડ્રોપ થવાની જગ્યાએ
એસી આ પાથથી કેપેસિટરમાંથી નીકળીને અહીંયા આવીને ગ્રાઉન્ડ થઈ જશે, વિચ મીન્સ કે એસી પાછું અહીંયા ઇનપુટમાં અહીંયા આરીના ક્રોસ ડ્રોપ થઈને પાછું ઇનપુટમાં જવાની જગ્યાએ એસી મારા કેપેસિટરના થ્રુ અહીંયા આવીને ગ્રાઉન્ડ થઈ ગયું, તો આપણો નેગેટિવ ફીડબેક નથી થતું. તો એમિટર રેઝિસ્ટરના કારણે જે નેગેટિવ ફીડબેક થયું એને આપણે બાયપાસ કરી દીધું એમિટર કેપેસિટર સીઈથી, એટલે મારો નેગેટિવ એસી ફીડબેક ન થયું. આ વસ્તુ મેં અહીંયા લખી છે. બાયપાસ કેપેસિટર સીઈ ઇઝ યુઝ ટુ બાયપાસ ધ નેગેટિવ એસી ડેવલપ અક્રોસ RE to the ground. બરાબર. Let us assume that coupling capacitor CC is sufficiently large so as to have no effect on the response. હવે આપણે આપણી 15.1 ટોપિક છે ને ઇફેક્ટ ઓફ એમિટર બાયપાસ કેપેસિટર ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ. એમાં આપણે આ એમિટર બાયપાસ કેપેસિટર એટલે કે CE જે CE છે એના કારણે મારા ફ્રીક્વન્સી રિસ્પોન્સમાં શું ફરક આવે છે, એટલે આવાળા લો આ ચાર્ટમાં CE કારણે આપણે અહીંયા હમણાં લો ફ્રીક્વન્સીની વાત કરીએ છીએ, બરાબર, ખાલી આટલા રીજનની વાત કરીએ છીએ. તો એટલે લો ફ્રીક્વન્સીમાં એમિટર કેપેસિટર બાયપાસ કેપેસિટર CE નો શું અસર છે એ આપણે સ્ટડી કરશું આ ટોપિકમાં. તો CE નો ઇફેક્ટ સ્ટડી કરવા માટે આપણે અઝ્યુમ કરશું કે CC દેટ ઇઝ ધ કપલિંગ કેપેસિટર એને આપણે કોઈક રીતે નિગ્લેક્ટ કરી શકીએ એવું કરશું. CE નો ઇફેક્ટ સ્ટડી કરવો છે ત્યારે આપણે અઝ્યુમ કરશું કે CCના કારણે કોઈ ઇફેક્ટ નથી થતો. હવે CCનો એના કારણે કોઈ ઇફેક્ટ ક્યારે નહીં થાય જોજો. લેટ અસ અઝ્યુમ ધેટ કપલિંગ કેપેસિટર ઇઝ sufficiently large so as to have no effect on the response. અગર કેપેસિટરની વેલ્યુ વધારે હોય તો રિએક્ટન્સ અક્રોસ ધ કેપેસિટર XC is equal to 1/j⍵c, બરાબર. તો અગર C મોટો હોય તો XC નાનો હોય, અગર કેપેસિટર C મોટો હોય તો રિએક્ટન્સ છે કેપેસિટર જે અવરોધ આપે છે એ નાનો હશે, બરાબર. તો CC જેટલો મોટો હશે XC એટલો નાનો હશે, વિચ મીન્સ જેટલો મોટો મારો કપલિંગ કેપેસિટર એટલો ઓછો અવરોધ આપશે મારા સર્કિટમાં. તો તમે એવું અઝ્યુમ કરી લો કે CC એટલું મોટું છે કે CC આ બંને CC છે ને એના કારણે જે અવરોધ મળે છે એ નેગ્લિજિબલ છે ને તમે એને ઇગ્નોર કરી શકો, અને સો દેટ એને સર્કિટમાં એનો કોઈ ઇફેક્ટ નથી આવતો. આ વસ્તુ આપણે ખાલી આર્ટિકલ 15.1 માટે અઝ્યુમ કરીએ છીએ, જેમાં આપણે એમિટર બાયપાસ કેપેસિટર CE ના ઇફેક્ટને સ્ટડી કરવું છે. ત્યારે આપણે અઝ્યુમ કરીએ છીએ કે કપલિંગ કેપેસિટર CC એટલો મોટો છે કે એના કારણે જે રિએક્ટન્સ કે જે અવરોધ આવવો જોઈએ એ એટલો નાનો હોય કે એને આપણે ઇગ્નોર કરી દઈએ, બરાબર. હવે parallel combination of R1 and R2 is assumed to be much larger than Ri, so that R1 and R1 parallel R2 can also be ignored. હવે છે ને તમે જુઓ તો એમ્પ્લીફાયરના બેઝમાં R1 અને R1 પેરેલલ R2 એવું એક વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ છે, R1 પેરેલલ R2, બરાબર. અને એમ્પ્લીફાયરનું પોતાનું કંઈક ઇનપુટ રેઝિસ્ટન્સ હશે Ri, અહીંયા પોતાનું કંઈક ઇનપુટ રેઝિસ્ટન્સ હશે Ri, બરાબર. તો આપણે એમ અઝ્યુમ કરીએ કે R1 પેરેલલ R2, R1 ને R2 પેરેલલમાં છે, બરાબર. R1 R2 પેરેલલમાં છે ને એ પેરેલલ કનેક્શન પાછું ટ્રાન્ઝિસ્ટર સાથે આના ઇનપુટ સાથે પેરેલલમાં છે. જો અહીંયા આ પોઈન્ટ ઉપર બધા પેરેલલમાં છે. ટ્રાન્ઝિસ્ટરનું એમ્પ્લીફાયરનું ઇનપુટ રેઝિસ્ટન્સ ક્યાં હશે? અહીંયા હશે. આ એનું ઇનપુટ રેઝિસ્ટન્સ, બરાબર, પોતાના ટ્રાન્ઝિસ્ટરનું. ને એના સાથે પેરેલલમાં કોણ છે? R1 એન્ડ R2.
તો આપણે એમ અઝ્યુમ કરશું કે R1 અને R1 પેરેલલ R2 આર ગ્રેટર દેન Ri, એટલે કે ઇનપુટ રેઝિસ્ટન્સ જે છે એનાથી બહુ મોટું છે. Parallel combination of R1 and R2 is assumed to be much larger than Ri, so R1 parallel R2 can be ignored. એટલે હવે શું છે કે R1 and R1 parallel R2, જે R1 parallel R2 છે એને હું R નામ આપું, તો R1 parallel R2 ને હું R નામ આપું છું. R1 parallel R2 ને હું R નામ આપું છું. તો R જે છે એ R મારા ઇનપુટ રેઝિસ્ટન્સ Ri કરતાં ઘણો મોટો રાખજો. તો શું થશે કે તમે R ને ઇગ્નોર કરી શકશો. R ઇઝ ઇક્વલ ટુ R1 પેરેલલ R2 ને ઇગ્નોર કરી શકશો. શું કામ કે તમને યાદ હશે તો કોઈ પણ બે રેઝિસ્ટરને હું પેરેલલમાં રાખું અને કોઈ એકની વેલ્યુ બીજા કરતાં બહુ મોટી હોય તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું હોય? જે નાનું રેઝિસ્ટર છે ને એનાથી પણ ઘણો નાનો. અહીંયા જુઓ તો આપણે કોઈ પણ બે રેઝિસ્ટર લીધા, R1 Ra ઇઝ ઇક્વલ ટુ 1 ઓહમ, RB ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ. તો Ra ને RB ને પેરેલલમાં કનેક્ટ કરવાથી શું આવે? 1 ohm parallel with 100 ohms, which gives RARB by RA plus RB. So 1 into 100 by 100 plus 1, that is 100 divided by 100 plus 1, that is equal to 0.99. That is 0.99 is nearly equal to 1, that is nothing but RA. તો જુઓ RA અને RB, RA પેરેલલ RB છે અને RB જે છે RA કરતાં ઘણો મોટો છે. RB જે છે RA કરતાં ઘણો મોટો છે, બરાબર. તો RA પેરેલલ RB કેટલું થઈ ગયું પાછું? RA જેટલું, વિચ મીન્સ કે કોઈ પણ નાનો અને મોટો રેઝિસ્ટન્સ બે રેઝિસ્ટન્સ સાથે પેરેલલમાં હોય જેમાંથી એક ઘણો નાનો હોય અને એક ઘણો મોટો હોય તો આપણે મોટાવાળા રેઝિસ્ટન્સને ઇગ્નોર કરી શકીએ અને ઇક્વિવેલન્ટ આપણું ખાલી નાનું રેઝિસ્ટર રહે. તો આપણે ઉપર શું કીધું હતું કે જે પેરેલલ કોમ્બિનેશન ઓફ R1 અને R2 છે, R1 પેરેલલ R2 જેને મેં R કીધેલો છે, એ ઇનપુટથી જે મારો એમ્પ્લીફાયરનો ઇનપુટ છે એના કરતાં બહુ મોટો છે. તો Ri પેરેલલ R જોતી હું, Ri પેરેલલ R, એમાં હું R ને ઇગ્નોર કરી શકું, બિકોઝ જે R છે એ Ri કરતાં મચ લાર્જર છે, બહુ મોટો છે. ફરીથી R શું હતું? R1 પેરેલલ R2. પેરેલલ કોમ્બિનેશન ઓફ R1 અને R2 એને મેં R નામ આપ્યું છે અને જે એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ છે ને અહીંયા ઇનપુટ રેઝિસ્ટન્સ એ મારું Ri છે, બરાબર. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે કોઈ પણ બે રેઝિસ્ટર મારા પેરેલલમાં હોય તો એમાંથી કોઈ પણ બે રેઝિસ્ટર પેરેલલમાં હોય અને એમાંથી એક રેઝિસ્ટરની વેલ્યુ બીજા રેઝિસ્ટરના વેલ્યુથી ઘણી મોટી હોય તો એ બેનું પેરેલલ કોમ્બિનેશન કેવું હશે? જે નાનાવાળું રેઝિસ્ટર છે ને, નાનાવાળું રેઝિસ્ટર લગભગ એના જેટલું. તો આપણે અગર એવું પેરેલલ કોમ્બિનેશન હોય કે એક રેઝિસ્ટરની વેલ્યુ ઘણી મોટી ને એકની વેલ્યુ ઘણી નાની, તો ઘણા મોટાવાળા જે રેઝિસ્ટર છે એને આપણે ઇગ્નોર કરી શકશું, બરાબર. આ વસ્તુ એકદમ ધ્યાન રાખજો કારણ કે આગળ જે આપણે કરવાનું છે, આગળ આપણે ઘણી બધી સિમ્પ્લિફિકેશન્સ કરશું જેમાં આ વસ્તુ કામ આવશે. નેક્સ્ટ હવે આપણે અપ્રોક્સિમેટ સ્મોલ સિગ્નલ હાઇબ્રિડ ઇક્વિવેલન્ટ સર્કિટ જોશું. હવે એટ લો ફ્રીક્વન્સી ઓફ CE એમ્પ્લીફાયર. હવે આપણે લો ફ્રીક્વન્સીની વાત કરીએ છીએ. તો લાસ્ટ આપણે જે CE એમ્પ્લીફાયર જોયું ને એને આપણે
એક બીજી રીતે આપણે ડ્રો કરશું. તો જો કેવી રીતે ડ્રો કર્યું, તો જે ઇનપુટ સિગ્નલ છે VS અને RS એ એમને એમ રહે છે. હાજો જો ઇનપુટ સિગ્નલ VS એને મેં ઇક્વિવેલન્ટ સર્કિટમાં VS જ રાખ્યું. આ ને આ સર્કિટ બંને ઇક્વલ છે, બરાબર. ખાલી આ સર્કિટને અલગ રીતે મેં ડ્રો કરી છે અને એને એપ્રોક્સિમેટ સ્મોલ સિગ્નલ હાઇબ્રિડ ઇક્વિવેલન્ટ સર્કિટ કહેવાય. તો VS સિગ્નલ જે સોર્સ છે એ એમને રાખ્યું, સોર્સનો રેઝિસ્ટન્સ RS પણ મેં એમને રાખ્યું. પછી ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ ક્યાં આવે છે, અહીંયા બેઝમાં આવે છે. તો ઇનપુટમાં જે કરંટ ફ્લો થાય છે એ શું છે, IB છે. તો મેં ઇનપુટ સાઈડમાં આજે અહીંયા જે કરંટ ફ્લો થાય છે IB એ મેં અહીંયા દર્શાવ્યો છે. પછી મારો આ જે VI છે, VI ઇનપુટમાં બેઝ ટુ એમીટર, આપણો ક્યાં છે, બેઝ ટુ એમીટરમાં ઇનપુટ છે. તો જે ઇનપુટ સિગ્નલ છે બેઝ ટુ એમીટર વચ્ચે એ મેં અહીંયા બતાવી છે. પછી આ તમે ટ્રાન્ઝિસ્ટર ઉપર ધ્યાન આપો. તો ટ્રાન્ઝિસ્ટરનું છે ને H પેરામીટર્સ હતા, અમુક આપણે સ્ટડી કરતા હતા, SYમાં સ્ટડી કરતા હતા આપણે H પેરામીટર્સ. HIE હતું ઇનપુટ ઇમ્પિડન્સ, પછી HFE હતું દેટ વોઝ ધ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો, અને HOE આઉટપુટ એડમિટન્સ હતું, અને HRE હતું રિવર્સ વોલ્ટેજ ટ્રાન્સફર રેશિયો. તો આ કેસમાં આપણે ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ થોડાક H પેરામીટર્સ લગાવી દઈશું. જો અહીંયા બેઝમાં શું છે, અહીંયા બેઝમાં અહીંયા બેઝ એમીટરના વચ્ચે મારો ઇનપુટ છે એમ્પ્લીફાયરનો. તો આ જે મારો ટ્રાન્ઝિસ્ટર છે ઇનપુટમાં કેટલો ઇમ્પિડન્સ આપે છે, કેટલો અવરોધ આપે છે, તો HIE જેટલો. HIE ઇઝ ધ ઇનપુટ ઇમ્પિડન્સ. તો આ ઇનપુટ ઇમ્પિડન્સ આની જગ્યાએ મેં અહીંયા એક ઇનપુટ ઇમ્પિડન્સ HIE ડ્રો કરી દીધું, બરાબર. ને પછી આપણા એમીટર અને ગ્રાઉન્ડના વચ્ચે એક RECE છે, જો RE ને CE એ એમને એમ ડ્રો કર્યો. પછી કલેક્ટરમાં શું થાય છે એ જુઓ, કલેક્ટરમાં શું થાય છે એ જુઓ. આ કલેક્ટરમાં જે છે એ મેં અહીંયા કલેક્ટરની જગ્યાએ મેં અહીંયા HFE IB ડ્રો કર્યું છે. અને પછી જે લોડ છે RL મેં અહીંયા ડ્રો કર્યો છે, ને બાકી RL ના ક્રોસ આપણે આઉટપુટ મળે છે એ આઉટપુટ અહીંયા ડ્રો કર્યું છે, બરાબર. હવે અહીંયા મેં HFE IB શું કામ લખ્યું એ જુઓ. તો HFE એટલે શું હતું, આપણું ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો હતો ઇન ધ કેસ ઓફ કોમન એમીટર. યાદ હોય તો કોમન એમીટરમાં HFE વોઝ ધ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો એન્ડ ધેટ વોઝ ઇઝ ઇક્વલ ટુ IC બાય IB. IC બાય IB વોઝ ઇક્વલ ટુ HFE. તો IC ને ઇક્વેશનનો સબ્જેક્ટ બનાવતા IC ઇઝ ઇક્વલ ટુ HFE ઇન્ટુ IB. હવે મારા ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટમાં શું છે, અહીંયા આઉટપુટમાં જ કેટલો કરંટ આવે છે, IC જેટલો. એન્ડ IC ઇઝ નથિંગ બટ HFE IB. તો અહીંયા મેં એની જગ્યાએ એક કલેક્ટર છે એમાં મેં અહીંયા HFE IB જેટલો એક કરંટ સોર્સ ડ્રો કર્યો, કરંટ સોર્સ. ને પછી મારો જે RL છે એ તો એમને એમ છે, બરાબર. હજી એક વસ્તુ ફરી એક વસ્તુ યાદ રાખજો કે આ આર્ટિકલમાં આપણે CE ની ના અફેક્ટને
આપણે જોઈએ છે ઇફેક્ટ ઓફ CE એમીટર કેપેસિટર જ જોઈએ છે, એમીટર બાયપાસ કેપેસિટર. અને CC ને આપણે એટલું મોટું બનાવી દઈએ છીએ કે આપણે એને નિગ્લેક્ટ કરી શકીએ કે અવોઇડ કરી શકીએ. ને હવે તમે મને હા, ને બીજું શું આપણે આ સર્કિટમાં શું શું એક તો ઇગ્નોર કરીએ છીએ? એક CC ઇગ્નોર કરીએ છીએ અને એક R1 પેરેલલ R2 ઇગ્નોર કરીએ છીએ. એના રીઝન્સ મેં કીધા કે શું કામ CC ને ઇગ્નોર કરી શકાય ને શું કામ R=R1 પેરેલલ R2 ને પણ R1 પેરેલલ R2 ને પણ ઇગ્નોર કરી શકાય. એના મેં રીઝન્સ કીધા. ને પછી આ હાઇબ્રિડ જે ઇક્વિવેલન્ટ સર્કિટ છે ને એનામાં મેં ક્યાંય આ CC કે પછી R1 પેરેલલ R2 ડ્રો નથી કર્યા. આ સર્કિટ એકદમ મગજમાં બેસાડી લેજો, કારણ કે આગળ ઘણું બધું આ એક જ સર્કિટથી ડિરાઈવ થશે. હવે તમે આઉટપુટ વોલ્ટેજ VO જોશો તો આઉટપુટ વોલ્ટેજ શું હોય, કેટલો થશે? આઉટપુટ વોલ્ટેજ RL ના અક્રોસ જે વોલ્ટેજ મળે છે, RL ના અક્રોસ કેટલો વોલ્ટેજ મળતો હોય તો RL ના અક્રોસ કેટલો કરંટ ફ્લો થાય છે ઇન્ટુ RL. RL ના અક્રોસ કેટલો કરંટ ફ્લો થાય છે? HFE IB જેટલો કરંટ ફ્લો થાય છે. RL ના અક્રોસ કેટલો કરંટ ફ્લો થાય છે? અહીંયા જુઓ, મેં કીધું તો IC, અહીંયા જે કલેક્ટર કરંટ IC છે એની જગ્યાએ મેં HFE IB લખ્યું છે. તો કેટલો કરંટ ફ્લો થાય છે? HFE IB જેટલો કરંટ ફ્લો થાય છે. તો કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ ધ વોલ્ટેજ ડ્રોપ. તો VO ઇઝ ઇક્વલ ટુ HFE IB ઇન્ટુ RL. ને અહીંયા મેં માઇનસ સાઇન, એની સાઇન ઇન્ડિકેટ કરવા લખી છે કે આપણે વોલ્ટેજ અહીંયા પ્લસ માઇનસ આવી રીતે મળે છે ને કરંટ મારો, કારણ કે NPN ટ્રાન્ઝિસ્ટર છે, મારો કરંટ આમ જાય છે, આમ જો અહીંયા ડ્રો કર્યો છે, કરંટ આમ જાય છે, કરંટ આમ બાજુ જાય છે. તો મેં એની દિશા બતાવવા માટે માઇનસ HFE IB RL લખ્યું છે. ને બીજી વસ્તુ અહીંયા મેં માઇનસ શું કામ લખ્યું એને ઇઝીલી સમજવા માટે તમે એમ પણ કહી શકો કે મારા કોમન એમીટર જે કોમન એમીટર એમ્પ્લીફાયર છે એનો આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજ વચ્ચે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ હોય. તો ઇનપુટ જે સિગ્નલ જેવી હતી, અગર ઇનપુટ સિગ્નલ પ્લસમાં હતી તો આઉટપુટ સિગ્નલ માઇનસમાં હશે, એનાથી ઊંધી હશે. તો આઉટપુટ વોલ્ટેજ ઇઝ minus HFE IB RL. But IB is equal to VS by RS plus RI. હવે મારે જે ઇનપુટ સિગ્નલ છે, ઇનપુટ કરંટ છે એ કોના કારણે આવે છે? સોર્સના કારણે, સોર્સ વોલ્ટેજના કારણે આવે છે. ને જે સોર્સથી જે સિગ્નલ આવે છે એને કયા કયા અવરોધનો સામનો કરવો પડે છે? એક તો RS અને બીજો તો આ જે મારો આખા એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ છે એ આખા એરિયાને તમે ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ ધ એમ્પ્લીફાયર કહી શકો. ઇનપુટ રેઝિસ્ટન્સ કે મારો એમ્પ્લીફાયર જે છે એ કેટલું એમ્પ્લીફાયર પોતે કેટલું રેઝિસ્ટન્સ આપે છે. તો મારો જે કરંટ છે, મારી જે સિગ્નલ છે જે VSથી નીકળે છે એને કયો અવરોધ મળે છે? એક તો પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે જેને હું સોર્સ રેઝિસ્ટન્સ RS કહીશ. અને જ્યારે બહાર નીકળશે સિગ્નલ ત્યારે જોશે કે મારો આખો એમ્પ્લીફાયર જે છે એ પોતાનો કેટલો ઇનપુટ રેઝિસ્ટન્સ છે. તો બે ટાઈપના રેઝિસ્ટન્સ મળશે, RS પ્લસ RI, અને બંને સિરીઝમાં છે. જો તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલું હશે? RS પ્લસ RI. સો બેઝ કરંટ I ઇઝ ઇક્વલ ટુ V બાય R હોય તો બેઝ કરંટ IB ઇઝ ઇક્વલ ટુ VS ડિવાઇડેડ બાય RS પ્લસ RI. RI યાદ રાખજો કે આ એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ છે. અહીંયા મેં આ રીતે એરો ડ્રો કર્યું છે, વિચ મીન્સ કે એમ્પ્લીફાયરનું પોતાનું કંઈક ઇનપુટ રેઝિસ્ટન્સ હશે એ. RS શું છે? સોર્સ રેઝિસ્ટન્સ. RS
સોર્સનો પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે અને આરઆઈ તો એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ છે, એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ છે. હવે આઈબીની વેલ્યુ આપણે મળી ગઈ, તો આઈબીની વેલ્યુ આપણે અહીંયા ઇક્વેશન 1 માં નાખશું. સો વીઓ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચએફઈ, અહીંયા આઈબીની વેલ્યુ નાખી વીએસ બાય આરએસ પ્લસ આરઆઈ ઇન્ટુ આરએલ, ને આને સિમ્પ્લિફાય કર્યું તો માઇનસ એચએફઈ આરએલ ઇન્ટુ વીએસ બાય આરએસ પ્લસ આરઆઈ, ને નામ આપી દીધું ઇક્વેશન 3. હવે આ વસ્તુ તમને આવી નથી, પણ ફોર અ સીઈ એમ્પ્લીફાયર આરઆઈ ઇઝ ઇક્વલ ટુ HIE પ્લસ 1 પ્લસ HFE ZE. આ તમને યાદ કરી લેવું પડશે, કારણ કે આ ઇક્વેશન ડિરાઈવ કરાવવાની તમને ક્યારેય આવી નથી. અને આપણે ચેપ્ટર 14માં આવે છે, ટેક્સ્ટ બુક હોય, એલન મોટરશેડની ટેક્સ્ટ બુક હોય તો તમને આનું ડેરિવેશન છે આરઆઈ ઇઝ ઇક્વલ ટુ HIE પ્લસ 1 પ્લસ HFE ZE. તો હમણાં તમે આ ઇક્વેશન એક્સેપ્ટ કરી લો કે ફોર અ સીઈ એમ્પ્લીફાયર આરઆઈ ઇઝ ઇક્વલ ટુ HIE પ્લસ 1 પ્લસ HFE ZE, જેમાં HIE શું છે? ઇનપુટ ઇમ્પિડન્સ. HFE શું છે? તો ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો. અને ZE શું છે? તો ZE શું છે? તો એમીટર, અહીંયા જે અમારો એમીટર છે, એમીટરમાં કેટલો ઇમ્પિડન્સ મળે છે, એમીટર ને ગ્રાઉન્ડના ક્રોસ કેટલો ઇમ્પિડન્સ મળે છે, એને હું ZE કહીશ. તો હવે એમીટર ને ગ્રાઉન્ડના વચ્ચે ઇમ્પિડન્સ કોના કારણે મળે છે? RE ના કારણે અને CE ના કારણે. એટલે RE પેરેલલ XCE, એટલે કે RE ના કારણે જે અવરોધ છે અને CE ના કારણે જે અવરોધ છે, CE ના કારણે કેટલો છે? XCE, રિએક્ટન્સ due to the capacitor parallel with resistance of the resistor parallel with reactance of this capacitor. આ બંનેના અવરોધ પેરેલલમાં છે. that is nothing but ZE impedance. so ZE is equal to RE parallel XCE. RE ના કારણે જે ઇમ્પિડન્સ છે પેરેલલ વિથ C, કેપેસિટરના કારણે જે પણ અવરોધ છે, જે ઇમ્પિડન્સ છે, એને પેરેલલ કરશો તો તમને ZE મળશે, ઇમ્પિડન્સ અક્રોસ ધ એમીટર ટુ ગ્રાઉન્ડ. બરાબર. હવે RE એમને રાખો અને XCE શું થાય? રિએક્ટન્સ ઇઝ 1/jωCE એક લખ્યું. હવે RE પેરેલલ 1/jωCE ને હું કેવી રીતે લખી શકું? તો તમને ખબર છે કે અગર R1 પેરેલલ R2 હોય તો હું R1 ઇન્ટુ R2 બાય R1 પ્લસ R2 એ રીતે લખું છું. તો આપણું R1 છે RE અને R2 છે 1/jωCE. તો આ કેવું થશે? RE ઇન્ટુ 1/jωCE ડિવાઇડેડ બાય RE પ્લસ 1/jωCE. આ વસ્તુને તમે સિમ્પ્લિફાય કરો તો RE ડિવાઇડેડ બાય jωCE રહેશે, ધ હોલ ડિવાઇડેડ બાય jωCE RE પ્લસ 1 ડિવાઇડેડ બાય jωCE બચશે. તો ઉપરનો jωCE ને નીચેનો jωCE કટ થઈ જશે, ને પછી સિમ્પ્લિફિકેશન કરીને શું બચશે? RE બાય 1 પ્લસ jωCE RE. આને તમે ઇક્વેશન 5 નામ આપી દો. એમીટર ZE, એમીટરના ક્રોસ ઇમ્પિડન્સ કેટલું છે? RE બાય 1 પ્લસ jωCE RE. બરાબર. હવે તમને ZE ની વેલ્યુ મળી, અહીંયા મળી, એને તમે આ ઇક્વેશન 5 ને તમે ઇક્વેશન 4માં સબસ્ટિટ્યુટ કરો તો RI ઇઝ ઇક્વલ ટુ HIE પ્લસ 1 પ્લસ HFE ZE ની જગ્યાએ RE ડિવાઇડેડ બાય 1 પ્લસ jωRE CE. તો RI ઇઝ ઇક્વલ ટુ HIE પ્લસ 1 પ્લસ HFE RE divided by 1 plus jωRE CE.
એને આપણે ઇક્વેશન 6 નામ આપ્યું. હવે આપણે આરઆઈ મળી ગયું ઇક્વેશન 6માં. હવે આપણે ઇક્વેશન 6ને નાખીએ ઇક્વેશન 3માં. ઇક્વેશન 6માં જો આરઆઈ મળ્યું અને ઇક્વેશન 3માં પણ જો અહીંયા આરઆઈ છે, એને આપણે ઇક્વેશન 6 ને ઇક્વેશન 3માં નાખતા -HFE into RL into VS divided by RS plus RI ની જગ્યાએ HIE plus 1 plus HFE RE divided by 1 plus j omega RE CE. તો અહીંયા જ લખ્યું છે જો VO into is equal to -HFE into RL into VS divided by RS plus RI ની જગ્યાએ HIE plus 1 plus HFE RE by 1 plus j omega CE RE. આને તમે ઇક્વેશન 6 નામ આપો. ઇક્વેશન 7 નામ આપો ને આપણે નેક્સ્ટ લેક્ચરથી આ ડેરિવેશનને કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.